મણ છે ને અને રોપની અંદર ખબર ના પડે ને કોઈ પાસે થોડોક સસ્તો આવીને આલ્યો હશે ને તો રાજા થઈ લીધો હશે હબળારી હબળારી મારેલી પડી છે ને હાથમાં લો વિડીયો ચાલુ હતું તમારે આ જુઓ કેટલા 3 દિવસ થયા ને દવા છોટ્યા 3 દિવસની રિઝલ્ટ મળ્યું તમાકુની અંદર ઠીક છે હબળારી કેવો પડ્યા ઈયોળ ભાળવા આયા એટલે મરી ગઈ કે ગેરંટી આલી દે ને પૈસા જ નથી લેવાના મને તો બધી સાફ છે રે મળી બધી સાફ છે કેટલી ભાવ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દેતાલમાં ડૉક્ટર અલ્પેશભાઈ પ્રભુજીને ત્યાં રિઝલ્ટ માટે આવ્યા છીએ તમાકુમાં ઈયળની દવા આપી હતી એટલે કેવું રિઝલ્ટ છે અલ્પેશભાઈના મોઢે સાંભળીએ ચાલો અલ્પેશભાઈ કેવું રિઝલ્ટ છે રિઝલ્ટ એક નંબરે દરેક કિસાનને નમ્ર વિનંતી કે જે અમને આ ડોઝ આપ્યો છે એનું રિઝલ્ટ પરફેક્ટ જોવા મળ્યું છે અને બીજા ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે રાજેશભાઈ જોડે દવા લઈને ઈયળ માટે છંટકાવ કરવો બહુ જરૂરી છે તમાકુની અંદર બહુ વધી ઈયળ હતી અને એનું આપણું રિઝલ્ટ પણ તમે જોયું છે અલ્પેશભાઈ વાત કરી એ પ્રમાણે 4 દિવસની રિઝલ્ટ મળી જાય છે દવા આપણી દુકાને મળી જશે સદારામ સેલ્સ કોર્પોરેશન ઘોડાસર 4 રસ્તા તમે લાઈવ જોઈ શકશો પંતા ઉપર ઈયળ છે આખું શરીરનું બાળી નાખ્યું છે અલ્પેશભાઈ આ જો 4 દિવસની અંદર રિઝલ્ટ મળે છે તમાકુની અંદર કેટલું પત્તું ખાઈ જાય દવા છોટ્યા પછી અલ્પેશભાઈ તમારો મોબાઈલ નંબર શું છે જણાવો ને ખેડૂત મિત્રોનો મોબાઈલ 63 543 532 તમે કોલ કરીને માહિતી પણ લઈ શકો છો અને દવા આપણી દુકાને જ લાવી છે અને જુઓ તમે તમાકુની અંદર કેવું બહુ સારું રિઝલ્ટ મળ્યું છે વિકાસની દવા પણ અંદર નાખેલી છે જોઈ શકો છો ભલે